હાલો મિત્રો, જો હવે અમે રેશમિયાથી નેલ્લીમાના દર્શન કરીને હવે અહીં ચોટીલા આવી ગયા છીએ. જો તમને હમણાં ડુંગર દેખાશે, મંદિર માતાજીનું. આ પણ એક નવું મંદિર બહુ મસ્ત બને છે. જો અહીંયા દેખાય પાર્કિંગ કઈ સાઈડ? અહીંયા તમારે 2 વ્હીલ 4 વ્હીલ રાખવા માટેનું પાર્કિંગ આવી ગયું છે. બહુ સરસ પાર્કિંગ છે અહીંયા ગાડી માટે. આમાં પગથિયા માતાજીને દર્શન કરવા જવા માટે આપણે ગાડી પાર્કિંગમાં રાખી દઈએ. હવે પછી ડુંગર ચડીએ. હાલો મિત્રો, જો આપણે આ ગેટ છે. સામે આપણે પગથિયા ચડવાનું પણ આવી જાય. જોતા રહેજો વિડીયો તમે. ચોટીલા ચામુંડમાં જો મિત્રો, આપણે આવી ગયું છે પગથિયા ચડવાનું માતાજી દર્શન કરવા જવા માટે. આપણે ડુંગર ચડવાનું હોય ત્યારે, અને આપણે જો આ નાનું પણ નીચે મંદિર છે માતાજીનું, કોઈને અહીંયા દર્શન કરવા હોય ને તો પણ કરી શકો તમે. જો આ મંદિર પણ છે નીચે, અને આપણે આ અહીંથી પગથિયા ચડવાનું ઉપર મંદિરે દર્શન કરવા. અને આ આપણે નીચે દર્શન કરવા હોય માતાજીના એ છે. જો અહીંયા પણ સરસ માતાજીનું મંદિર છે. તમે અહીંયા પણ દર્શન કરી શકો. જોઈ શકો. અહીંયા સરસ મિત્રો. હવે જો અમે ડુંગર તો નથી ચડ્યા, ગરમી બહુ હતી અને અમુક સાથે હતા એ ચડી પણ નહોતા શકે એમ, એટલે નીચેના મંદિરે અમે દર્શન કર્યા છે. તો એ માતાજીના દર્શન તમે કરજો. અને અમારો વિડીયો ભાઈઓ તમને ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને અમારા ભક્તિના જ વિડીયો હશે એટલે તમને ગમશે, એટલે તમે જરૂર ને જરૂર લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય માતાજી, જય માતાજી. જો મિત્રો, આપણે આ ચામુંડમાનો નવો મઠ બને છે ને તેની સામે જ છે. તમારે કોઈ પણ ચીજ વસ્તુ લેવી હોય બહુ મસ્ત મળે. જ્યાં પથ્થરના કોઈને ખાણી દાસ્તા લેવા હોય, રમકડા છે બાળકો માટે, ચશ્મા, ચૂંદડી, નાના નાના બાળકો માટે જ્યાં રમકડા છે. જ્યાં ભાઈ તમને હશે આ દુકાને આવજો તમે એકવાર. બહુ મસ્ત આઈટમ રીઝનેબલ ભાવે મળશે. જો કેટલી મસ્ત દુકાન છે, જોઈ શકો છો. અહીં ચામુંડમાનો મઠ છે તેની સામે જ છે ક્રોસમાં. અને આ ભાઈ તમને હશે દુકાને, બરોબર. જુઓ, આ બે ભાઈ હશે આ દુકાને. ગમે ત્યારે આવો, આ ચામુંડમાનો નવો મઠ બને છે તેની સામે જ છે. અને આ બે ભાઈ મળશે દુકાનમાં. કોઈ પણ ચીજ વસ્તુ તમને રીઝનેબલ અને બહુ મસ્ત ભાવ વસ્તુ મળે છે, જોઈ શકો. ચૂંદડી છે, બાળકો માટે રમકડા છે, કટલેરી છે, ચશ્મા છે. હાલો મિત્રો, જો ચોટીલા થી અમે કુવાડવા પહોંચવા આવ્યા છીએ, પણ એકદમ
વરસાદનો માહોલ લાગે, અંધારું જુઓ તમે એકદમ. અને આગળ રાજકોટ બાજુ વરસાદ હોય છે, જુઓ તમે અંધારું.